15 ડિસેમ્બર બાદ દેશભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે જમ્મુ કાશ્મીરના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે। કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે। શ્રીનગરમાં તાપમાન -4.4 ડિગ્રી નોંધાયું છે તો પહેલગામમાં -6.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 15 ડિસેમ્બર બાદનો આ સમયગાળો કાશ્મીર ખીણ માટે 40 દિવસનો ચિલ્લીક્લોનનો સમયગાળો છે। કાશ્મીર ખીણમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે છે। ભગવાન રામની નગરી અયોધ્યામાં આયોજિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા અને ગાંધી પરિવારના સભ્ય સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત પૂર્વ પીએમ એચડી દેવગૌડા, મનમોહનસિંહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયા છે અને 4 વ્યક્તિઓના મોત પણ થયા છે। દેશમાં કોરોનાના એક જ દિવસમાં 300થી વધુ કેસનો ઉછાળો જોવા મળ્યો છે જે છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ કેસ છે તો દેશમાં કોરોનાના 614 કેસમાંથી 21 કેસ નવા વેરિયન્ટના છે। દેશમાં કોરોનાના નવા કેસો ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના અત્યાર સુધીમાં 21 કેસની પુષ્ટિ કરવામાં આવી છે। સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે JN1ના નવા કેસમાંથી 19 કેસ ગોવામાં નોંધાયા છે જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો છે। દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિયન્ટ માથું ઉંચકી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। કોરોનાની વધતા કેસોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બુધવારે દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી તો કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી હતી। પહાડો પર હિમવર્ષાના કારણે નજીકના મેદાની રાજ્યોમાં ત્યાંથી ફૂંકાતા પવનને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે મેદાની રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી NCR સહિત તમામ મેદાનોમાં અત્યંત ઠંડી છે જેના કારણે અહીં રહેતા લોકોને શીતલહેરથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ત્યાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। નોકરીના બદલામાં જમીન મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે। ઈડીએ આરજેડીના નેતા તેજસ્વી યાદવને આ કેસમાં પૂછપરછ માટે 22મી ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે। આ મામલામાં ઈડીએ 11મી એપ્રિલે તેજસ્વી યાદવની લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી પરંતુ આ પહેલીવાર છે જ્યારે લાલુ યાદવને બોલાવવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ક્રિમિનલ લો સંબંધિત 3 બિલ રજૂ કર્યા અને સંબોધન દરમિયાન કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે। મોબ લિન્ચિંગ પર ફાંસી આપવામાં આવશે। અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે કહ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે। સંસદના શિયાળુ સત્રમાં 3 નવા ફોજદારી બિલ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં સંબોધન કર્યું હતું અને પીએમ મોદી અંગ્રેજોની ગુલામીના નિશાન દૂર કરી રહ્યા હોવાનું અમિત શાહે નિવેદન આપ્યું હતું। લોકસભામાં અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે પહેલા CRPCની 484 કલમો હતી જેમાં 9 કલમ ઉમેરવામાં આવી છે અને 39 પેટા વિભાગો ઉમેરવામાં આવ્યા છે। રાજ્યસભા સ્પીકર મિમિક્રી મુદ્દે વાત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સાંસદ સભ્યો સદનની બહાર બેઠા હતા, મેં તેમનો વિડીયો મારા ફોનમાં ઉતાર્યો, કોઈએ પણ કંઈ કહ્યું નથી। વિપક્ષી દળના આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના પર કોઈ ચર્ચા થઈ રહી નથી। અદાણી, રફાલ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ રહી નથી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે સદનની બહાર બનેલી ઘટના પર સંસદની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે અને એ મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી ગૃહમાં આ બાબતે વિરોધ કર્યો છે। રાજ્યસભાના સ્પીકર તેમને આ મુદ્દે મંજૂરી આપી છે।
અમે જ્યારે હકીકત રજૂ કરવા માંગીએ છીએ ત્યારે અમને બોલાવવાની પણ છૂટ આપવામાં આવતી નથી. પીએમ મોદી અને અમિત શાહ દિલ્હીમાં જ છે તો સંસદ સુરક્ષા ચૂક મુદ્દે સદનમાં નિવેદન કેમ આપી રહ્યા નથી? દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે નીતિશ કુમારને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો નહીં બનાવવામાં આવે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ નામનું સમર્થન કર્યું છે. આ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું કે નીતિશની મહેનતને કોંગ્રેસે હાઈજેક કરી લીધી છે. દિલ્હીમાં મોંઘવારીને લઈને જંતર મંતર પર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે સંસદના ઘેરાવને બેરિકેડ કરી દીધો છે. વિપક્ષી સાંસદોના સસ્પેન્શન, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ વિરુદ્ધ હજારો કોંગ્રેસી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિરોધમાં સામેલ કોંગ્રેસના પ્રવક્તા અલકા લાંબાએ જણાવ્યું કે લોકતંત્રની રક્ષા માટે અને યુવાનોને તેમના અધિકારો અપાવવા માટે સંસદથી લઈને શેરીઓ સુધી સંઘર્ષ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસે શરૂ કરેલા ડોનેટ ફોર દેશ કેમ્પેઇન માટે સૌથી વધારે ડોનેશન મહારાષ્ટ્રમાંથી આવતા ભાજપ શિવસેનામાં ચિંતા છે. કોંગ્રેસની કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસ બહુ પાછળ છે. છતાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે દાન મળ્યું છે. ભાજપનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કોર્પોરેટ કંપનીઓની સંખ્યા વધારે હોવાથી મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે દાન મળવું સ્વાભાવિક છે. અંદરખાને ભાજપ સ્વીકારે છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના કારણે સરકાર સામે લોકોની નારાજગી છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠક પછી સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે જોડાણની તૈયારી બતાવી છે, પણ બસપા સાથે કોઈ સંજોગોમાં જોડાણ નહીં કરાય એ પણ સ્પષ્ટ કરી દીધું છે. સૂત્રોનો દાવો છે કે ઇન્ડિયાની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અખિલેશ યાદવને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જે કંઈ થયું એ ભૂલીને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખરની નકલ કરીને તેમની મજાક ઉડાવી હતી. આ ઘટનાને અધ્યક્ષ ધનખરે પણ આ મુદ્દે ગૃહમાં વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખરને ફોન કરીને આ મુદ્દા પર વાત કરી છે. અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખરે ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો અને કહ્યું કે આજે તમે જે પણ સાંભળ્યું, હું છેલ્લા 20 વર્ષથી આ બધું સાંભળી રહ્યો છું, પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ હોવાના નાતે તમને જે રીતે ગૃહની અંદર સાંભળવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી દળ સદનમાં ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યા છે. દેશના લોકોએ જોયું છે કે સંસદના ગૃહમાં કેવી રીતે પ્લેકાર્ડ અને બેનર વિપક્ષી દળના નેતાઓ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી દળની કાયમી હાર થઈ છે અને આ માટે તેઓ દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે. વિપક્ષ હારના કારણે હતાશ થઈ ચૂક્યું છે. રાજ્યસભાના સ્પીકરની જ્યારે મજાક ઉડાડવામાં આવી રહી હતી ત્યારે તેનો વિડીયો રાહુલ ગાંધીએ મોબાઈલમાં ઉતાર્યો હતો. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીના મુદ્દે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બનાવેલી 5 સભ્યોની સમિતિથી કોંગ્રેસીઓ જ ખુશ નથી. કોંગ્રેસીઓ આ સમિતિને નવી બોટલમાં જૂનો દારૂ ગણાવી રહ્યા છે. અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશની બનેલી આ સમિતિને તાત્કાલિક અસરથી સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવાનું કહી દેવાયું છે. કોંગ્રેસીઓનું માનવું છે કે કોંગ્રેસે ભાજપ સાથે જીત ઝીલવી હોય તો નવા યુવા નેતાઓનો તક આપવાની જરૂર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત બાદ જણાવ્યું કે કેન્દ્ર સરકાર બંગાળને બાકીના પૈસા આપી રહી નથી. તેઓ ગરીબોના પૈસા આપતા નથી. ટીએમસીના 10 નેતાઓનો પ્રતિનિધિ મંડળ પીએમ મોદીને મળ્યો હતો. અમને મનરેગા યોજના હેઠળ 100 દિવસના બાકી નાણાં મળી રહ્યા નથી. વર્ષ 2022-23ના બજેટમાં આના માટે 1 રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને હાજર નહીં રહેવાની વિનંતી કરીને ટ્રસ્ટ ફસાયું છે. ટ્રસ્ટના સેક્રેટરી ચંપતરાય અડવાણી અને જોશીને વિનંતી કરી હતી કે આરોગ્ય તથા ઉંમરને ધ્યાનમાં રાખીને બંને કાર્યક્રમમાં હાજર ના રહે તો સારું છે.
સામે અડવાણી અને જોશી બંને નિમંત્રણ આપવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સમક્ષ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વર્ષે આપવામાં આવનાર ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડીને આપવામાં આવશે, જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટ મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે. જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી એકાએક રદ થઈ જતા ઉમેદવારો રોષે ભરાયા છે. વડોદરા સ્થિત જેટકો ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો રજૂઆત કરવા ભેગા થવાના છે. પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાએ ભરતી રદ કરી દેવાતા હજારો ઉમેદવારોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે આજે જેટકોના એમડીને રજૂઆત કરવા ઉમેદવારો એકઠા થવાના છે. જો અહીં પણ તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉર્જા મંત્રીને રજૂઆત કરવાનું પણ મન ઉમેદવારોએ બનાવી લીધું છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં પણ ઠંડીને લઈને રાહદારીઓ ગરમ કપડામાં જોવા મળ્યા હતા. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણા કરતા જોવા મળ્યા. છેલ્લા કેટલાક વખતથી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે. રાજકોટમાં શહેરી વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા બગુદડ ઉદ્યાન પાસેના મિયાવાકી જંગલ આસપાસ દીપડો દેખાયો છે. આ દીપડાએ એક ભૂંડનો પણ શિકાર કર્યો છે. શહેરી વિસ્તારમાં દીપડો હોવાની જાણ થતાં વન વિભાગને તેનું લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી કરી હતી. પાટણ એલસીબીએ ક્રિકેટ પર સટ્ટો રમતા 4 યુવકોને ઝડપ્યા છે. આ યુવકે શહેરમાં આવેલી એક સોસાયટીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા હતા. તેમની પાસેથી મોબાઈલ, રોકડ રકમ, સટ્ટો લખાવતી વખતે જરૂરી ઉપકરણ સહિત 2,14,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. પાટણ એલસીબીને રેડ દરમિયાન મોબાઈલમાંથી બીજા 13 બુકીઓના નામ ખુલ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજસ્થાનથી દારૂનું મોટું નેટવર્ક ચલાવનાર બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈની શહેર પીસીબીએ ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર બિશ્નોઈ ગેંગનો મુખ્ય આરોપી અશોક પુનારામ બિશ્નોઈ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરતો હોવાથી તેની સપ્લાય ચેઇન તોડવા શહેર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અશોક બિશ્નોઈને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી આખરે અન્ય રાજ્યમાંથી પીસીબીની ટીમે અશોક બિશ્નોઈને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સમગ્ર દેશ સહિત રાજ્યમાં ધીરે ધીરે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 13 થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા કેસના પગલે અને નવા વેરિયન્ટથી ડરવાની જરૂર ન હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પણ કોરોનાના કેસને લઈને સમીક્ષા કરી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોનાને લઈને તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. ઓક્સિજન સહિતની સુવિધા સાથેના 26 બેડ તૈયાર કર્યા છે. જ્યારે વધુમાં હોસ્પિટલમાં 40,000 લીટરના 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજનની વધુ જરૂરિયાત ઊભી થશે તો પ્લાન્ટ શરૂ કરાશે. ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત નવી સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલ તરફથી નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ તરફથી તૈયારીઓના ભાગરૂપે ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટની મોકડ્રીલ પણ યોજવામાં આવી છે. જ્યારે એન્ટીવાયરલ દવાઓનો સ્ટોક, બેડ સુવિધા તેમજ વધુ વોર્ડ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થાય તે માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં વોર્ડ કરવા અંગેની તૈયારી દર્શાવવામાં આવી છે. મહેસાણામાં ખાનગી કંપનીએ હવામાં ગેસ છોડતા શ્રમિકોની તબિયત લથડી હતી. કડી છત્રા રોડ ઉપર આવેલી કેમ્પ્લાસ્ટ નામની ખાનગી કંપનીમાં ગેસ ગટરથી બાજુમાં આવેલ જીવન એગ્રો કંપનીના 6 કામદારોની તબિયત લથડી હતી. શ્વાસ નહીં લઈ શકતા અસરગ્રસ્ત શ્રમિકોને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં બેંકના એટીએમ કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય આસુજીએ મશીનના નકલી નોટો જમા કરાવનાર અલ્પિત ગજ્જરની ધરપકડ કરી હતી. નકલી નોટોના રેકેટમાં પકડાયેલા આરોપી હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલથી પ્રેરાયેલી નકલી નોટોના નેટવર્ક સાથે જોડાયો હોવાની શક્યતા છે.
અમરેલી જિલ્લાના લીલિયાના પીપળવાવમાંથી પોલીસે નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે 4 આરોપીને પણ ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે. અમૃત મિનરલ વોટર નામે ચાલતા કારખાનાની આડમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે નકલી ઘી બનાવવાના ઓજારો, નકલી ઘી ભરવાના ડબલા, બેરલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વરુણા 2100 કિલો નકલી ઘી તેમજ 135 ડબ્બા વનસ્પતિ તેલ જપ્ત કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગે સપાટો બોલાવતા અનાજની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વડગામના મેમપુર ગામે પુરવઠા વિભાગે રેડ પાડીને રાશનની દુકાનમાં અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરતા વિજય પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો પક્ષ સામે આંશિક નારાજગી જોવા મળી અને તે ઓપરેશન નોટ્સની પાઇપલાઇનમાં આવી શકે છે અને જો કોંગ્રેસ પક્ષ અને મોવડી મંડળ નહીં જાગે તો પાટણમાં ચોક્કસપણે નવા જૂની થઈ શકે છે. સી.આર. પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવી છે. ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય તૂટી રહ્યા છે અને હવે સૌરાષ્ટ્રના જ વધુ એક ધારાસભ્ય તૂટે તેવી અટકણો વચ્ચે રાજકોટમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ સામેલ થયા હતા. બેઠકમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી.એમ. સંદીપ પણ સામેલ થયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સામે આવીને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાતો પણ પૂર્ણવિરામ મૂક્યું હતું, જ્યાં તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા 6 વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું કે હું ક્યાંય જવાનો નથી. મને કોંગ્રેસે બધું જ આપ્યું છે. જૂનાગઢના માણાવદરના કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે ખુલાસો આપ્યો હતો કે ભાજપ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ શરૂ કરવામાં આવ્યું છે. પ્રજાએ જે ચુકાદો આપ્યો છે તેને અને પક્ષને વફાદાર રહીશ. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસિયાનું ડુંગળી સહિતના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મુદ્દો મુખ્ય છે, માટે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આ ઉપરાંત તેમના લલિત કગથરા ભાજપમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હળવદ પંથકમાં ગુજરાત વિજિલન્સે દરોડા પાડીને 76 લાખથી વધુ વીજળી ચોરી ઝડપાઈ પાડવામાં આવી છે. તો વીજ ચોરી કરવામાં હળવદ ડિવિઝન સૌરાષ્ટ્રમાં 48 ડિવિઝનમાંથી પ્રથમ ક્રમે આવે છે. તાલુકાના શક્તિનગર, સુખપર, ટીકર, ધનાળા સહિતના વિવિધ ગામોમાં 35 ટીમોએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 30થી વધારે વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વડિયાના નાની કુકાવાવના ખેડૂતે ₹1 દંડની નોટિસ મોકલનાર કુકાવાવના પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભગો સામે આવ્યો છે, જેમાં અનીડા ગામના ખેડૂતને વીજ મીટર નહીં હોવા છતાં પીજીવીસીએલ વિભાગે વીજ બિલ ફટકારવામાં આવ્યા છે. વીજ બિલમાં પણ મીટર નહીં હોવાના વીજ રીડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતને 3 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. નસવાડીના પલાસણી ગામના પુલનું કામ ફરી વિવાદે ચડ્યું છે. પલાસણી પુલમાં કામ સ્થળે બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરતો નહીં તેવા બોર્ડ લગાડવાનો વિડીયો વાયરલ થયો હતો. ₹2.50 કરોડના ખર્ચે બની રહેલા પુલના પાયામાં શરૂઆતથી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ છે. ક્વોલિટી વિભાગે પાયાનું ક્રોકેટ અગાઉ તોડાવ્યું હતું. હવે કામ શરૂ કરતા નિયમો દર્શાવતું બોર્ડ લગાડવામાં લોકોમાં રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા, નિમકનગર, કુડા સહિતના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર ટેન્કરથી પાણી પહોંચાડવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ રણના અગરિયાઓના ઝૂંપડા સુધી ટેન્કરથી પાણી ન પહોંચતું હોવાની તેમની ફરિયાદ છે. હળવદના કીડીના રણમાં નર્મદા કેનાલનું પાણી ચાલુ રહેતા અગરિયાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પ્રશ્નોનો નિકાલ નહીં આવતા અગરિયાઓએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેનાલના પાણી ઘૂસી જતાના અગરિયાઓને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.
સુરેન્દ્રનગરમાં જેટકોની ભરતી રદ કરવામાં આવતા પાસ થનાર અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જેટકોની ઓફિસે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને પાસ થયેલા અરજદારોને વિરોધ નોંધાવ્યો હતો। સરકારે અચાનક સાંજે પરિપત્ર બહાર પાડીને ભરતી રદ કરી હતી। જેટકોએ અરજદારોની પરીક્ષા, મેડિકલ સહિતની તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા જેટકોએ પૂરી કરી દીધી હતી। જેટકો દ્વારા જાહેર કરાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાની ભરતી પ્રક્રિયા આંદોલન બાદ રદ કરી દેવામાં આવી છે। જોકે પરીક્ષામાં ગેરરીતિને લઈને આક્ષેપ કરી આંદોલન ચલાવનાર અધોરાજ્યના યુવાને ધમકી ભર્યા કોલ મળ્યા છે અને આથી જ આ યુવાન સંકેત મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ધમકી ભર્યા કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારમાં ગંદકી મામલે સરકારની નીતિઓ સામે ગુજરાત હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે। હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટરની નીરસ કામગીરી સામે સવાલ કરતા કહ્યું કે જૂનાગઢ કલેક્ટર શું કરી રહ્યા છે? અમને બહાના નહીં પરંતુ કડક કામગીરી જોઈએ છે। સ્વચ્છતા અંગે સરકારની અનેક સ્કીમ છે। સુરેન્દ્રનગરમાં જેટકોની ભરતી રદ કરવામાં આવતા પાસ થનાર અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જેટકોની ઓફિસે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને પાસ થયેલા અરજદારો વિરોધ નોંધાવ્યો હતો। સરકારે અચાનક સાંજે પરિપત્ર બહાર પાડીને ભરતી રદ કરી હતી। જેટકો અરજદારોની પરીક્ષા, મેડિકલ સહિતની તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા જેટકોએ પૂરી કરી છે। ગોંડલ શહેરના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ મામલે બંને હેરિટેજ બ્રિજની ગરિમા જળવાઈ રહે તે રીતે બાજુમાં નવા બ્રિજ બનાવવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું હતું। એલિસ બ્રિજની બાજુમાં બનાવેલ બ્રિજના કારણે ગરિમા નહીં જળવાતા એલિસ બ્રિજની સ્થિતિ સેન્ડવિચ બ્રિજ જેવી થવા પામી હોવાની કોર્ટે નોંધ કરી હતી।